क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નવરાત્રીમાં મહિલાની સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા છે। જ્યાં વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી અને મિત્રને મળવા ગયેલી સગીરાને હવસખોરોએ શિકાર બનાવી। બે આરોપીએ દુષ્કર્મ આચર્યું, એક આરોપીએ મદદ કરી। 11:30 થી 12 વાગ્યાની વચ્ચે ભાયલી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મિત્રને મળવા ગયેલી સગીરાને હવસખોરોનો શિકાર બની કે જ્યાં બે આરોપીએ દુષ્કર્મ આચર્યું, એક આરોપીએ મદદ કરી હોવાનું સામે આવ્યું છે। વડોદરાના ભાયલી વિસ્તારના સુમસાન રસ્તાની ઉપર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે। મહત્વનું છે કે સંસ્કારી નગરી કહેવાતી વડોદરાની અંદર નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અનેક આયોજકો દ્વારા નવરાત્રીનું આયોજન થતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રે એકત્રિત થતા હોય છે અને સાથે તે દરમિયાન પોલીસે પણ સુરક્ષાઓના દાવા કર્યા છે। મહત્વનું છે કે પોલીસના સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા કે જ્યારે વડોદરાના આ ભાયલી વિસ્તારમાં સંસ્કારી નગરીમાં અસંસ્કારી કૃત્ય થયું। રાત્રે 10:30 થી 12 વાગ્યાના અરસામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે જ્યાં 5 જેટલા જે યુવાનો હતા તેઓ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે બે વ્યક્તિએ ગેંગરેપ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે, જ્યારે અન્ય મિત્રએ ત્યાં આગળ તેમને સહયોગ આપ્યો હતો, તેમની મદદ કરી હતી। તો બે આરોપીએ દુષ્કર્મ આચર્યું છે અને એક આરોપીએ મદદ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા અત્યારે સમગ્ર ઘટનાને લઈ અને તપાસ ચાલી રહી છે। આ વિસ્તારમાં બે બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા। આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરિસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીઓનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે। એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે, બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનું અરીસાનું થવું જોઈએ। તો વડોદરાની આ ઘટના છે કે ગતરોજ જ્યારે આ ઘટના ઘટી 11:30 થી 12 વાગ્યાના અરસાની અંદર આ ઘટના ઘટી છે અને નવરાત્રી દરમિયાન મહિલાની જે સુરક્ષા કરવામાં જે દાવા કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા, તે દાવાઓ પોકળ સાબિત થયા છે। જો કે અત્યારે તો પોલીસ કહી રહી છે કે આ નવરાત્રી અને આ કેસને કોઈ પણ લેવા દેવા નથી, પરંતુ જ્યારે આ ઘટનાઓ સર્જાય, દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે અને દુષ્કર્મની ઘટનાનો ગ્રાફ હવે દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે મહિલાની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ક્યારે કાયદાઓ વધુ મજબૂત થશે અને કડક બનશે તેને લઈને પણ હવે અનેક લોકો માંગ કરી રહ્યા છે, પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પરંતુ જે દ્રશ્યો જે વડોદરાથી જે ઘટના સામે આવી તેને લઈને અત્યારે ભારે રોષ લોકોમાં પણ છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સ્થળ તપાસની અંદર અનેકવિધ એવી તપાસો કરવામાં આવી રહી છે। ત્યાં ઝીણવટપૂર્વક તપાસ પોલીસ દ્વારા, FSLની ટીમ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને પોલીસ વડોદરાની શહેર પોલીસ સાથે પોલીસ વડા અને તાલુકા પોલીસ પણ આ કેસમાં જોડાઈ છે તપાસ અર્થે। મહત્વનું છે કે તાલુકા પોલીસ મથકે આ અંગે અત્યારે તપાસ નોંધાઈ છે। તો આ તરફ મિત્રને મળવા આ સગીરા ગઈ હતી અને તે દરમિયાન આ હવસખોરોને શિકાર બનાવી હતી। બે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને જ્યારે એક આરોપી હતો તેણે
પોતાના જે સગીરા સાથે જે મિત્ર હતો તે મિત્રને પકડી રાખ્યો હતો. મહત્વનું છે કે આ સગીરા કે જેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, 2 જેટલા આરોપી છે તેમને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને આપણે નજર કરીએ કે કઈ રીતનો આ ઘટનાક્રમ હતો, શું છે સમગ્ર ઘટનાક્રમ, જ્યાં વડોદરાની અંદર સગીરા સામે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મિત્રને જ્યારે આ મળવા ગઈ હતી સગીરા, તે સમયે તે દરમિયાન આ સગીરા સાથે દુષ્કર્મ થયું અને મિત્રને મળવા માટે પહોંચી તે દરમિયાન જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે મિત્રને મળવા માટે ભાયલી વિસ્તારમાં ગઈ હતી અને 11 વાગે બંને ભાયલી વિસ્તારમાં મળ્યા હતા. બંને આ જે સગીરા છે તે પોતાના મિત્રને મળવા ગઈ અને 2 બાઇક પર આવેલા 5 લોકોએ બંનેને જોયા હતા. તો 2 મિત્રો જ્યારે મળી રહ્યા હતા ત્યારે 5 લોકો જેટલા બાઇક પર આવ્યા હતા અને તેમણે જોયા ત્યારે પીડિતા અને તેના મિત્ર સાથે યુવકોએ માથાકૂટ કરી હતી. સૌપ્રથમ તો આ લોકોને જોઈ અને ત્યારબાદ આ 5 યુવકો છે જે બાઇક પર આવ્યા હતા, અજાણા શખ્સો, તેમને માથાકૂટ કરી અને બાદમાં એક બાઇક પર 2 યુવકો જતા રહ્યા હતા અને ત્યારબાદ 3 જેટલા યુવકો હતા તે ત્યાં ઊભા હતા અને 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આરોપીઓએ સગીરા સાથે ગેંગરેપ કર્યું છે. જ્યારે 11:30 થી 12 ની વચ્ચે 3 જે મિત્રો ત્યાં ઊભા હતા તેમાંથી 2 જણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે, સગીરા સાથે ગેંગરેપ કર્યું. એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો, જ્યારે બીજા 2 આરોપી હતા તે બંને આરોપીએ આ ગેંગરેપને અંજામ આપ્યો હતો. 2 આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને એક આરોપી તેના મિત્રને પકડીને ઊભો રહ્યો હતો. તો આ સમગ્ર ઘટનાક્રમ છે કે જેને લઈને અત્યારે તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વડા પણ અત્યારે ત્યાં પહોંચી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. તો તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ, તેની સાથે સાથે શહેર પોલીસ છે તે પણ અત્યારે જોડાઈ ચૂકી છે. ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પણ પુષ્ટિ કરી છે કે ગત રાત્રિ જ્યારે 11:30 થી 12ના અરસામાં ભાયલી વિસ્તાર ખાતે ગેંગરેપની ઘટના બની છે. જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ અત્યારે તપાસની અંદર જોડાઈ ચૂકી છે. તો અત્યારે પોલીસ વડાના અધ્યક્ષસ્થાને અત્યારે તો સમગ્ર તપાસ ચાલી રહી છે. આરોપીની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું પણ હાલ પોલીસ અનુમાન લગાવી રહી છે કે જ્યાં આરોપી 30 થી 35 વર્ષના હતા અને પોલીસ માટે આ ખૂબ જ ચેલેન્જિંગ કેસ હોવાનું પણ એસપી જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ છે કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ ઘટના જ્યારે ઘટી છે ત્યારે હવે પોલીસ દ્વારા જે શહેર પોલીસ છે, તાલુકા પોલીસ છે અને સાથે જિલ્લાની પોલીસ પણ અત્યારે તપાસમાં જોતરાઈ ચૂકી છે. તો સમગ્ર ઘટનાને લઈ અને આપણી સાથે વડોદરાથી કોંગ્રેસના નેતા અને અગ્રણી અમીબેન રાવત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અમીબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પરંતુ વડોદરા જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે ત્યાં અસંસ્કારી કૃત્ય થયું અને સાથે એ સમયે જ્યારે નવરાત્રિ ચાલી રહી છે, માં શક્તિની જ્યારે ઉપાસના કરવાનો સમય હોય છે ત્યારે દુષ્કર્મની ઘટના બનતી હોય ત્યારે અનેક સવાલ ઉઠે. માં શક્તિની આરાધના કરવા અત્યારે લાખો મહિલાઓ જ્યારે ગુજરાતભરમાં બહાર જતી હોય છે. વડોદરા તો કલ્ચરલ કેપિટલ ઓફ ગુજરાત કહેવાય, ભારતનું કલ્ચરલ કેપિટલ, અને અહીંયા તો ગરબા વખણાય છે અને વિશ્વ વિખ્યાત છે. ત્યારે ગરબામાં જે ખેલૈયાઓ જતા હોય તેમની સેફટી એન્શ્યોર કરવાનું કામ, લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ કામ રાજ્ય સરકાર અને પોલીસનું છે. પણ અહીંયા જોવામાં એવું આવી રહ્યું છે કે લો એન્ડ ઓર્ડર કથળી ગઈ છે આ રાજ્યમાં, અને જે રીતના દુષ્કર્મના કેસીસ પાસ્ટ થોડા દિવસમાં આપણે જોયા છે. ફોર એક્ઝામ્પલ, સાવલીમાં વડોદરા ખાતે અનગઢનો જે બનાવ બન્યો અને એમાં જે આરોપી હતા એ આરોપી એવું કહેતા હતા કે હું 5 ધારાસભ્યોની સાથે મારી ઓળખાણ છે, હું 10 દિવસમાં છૂટી જઈશ. એ જ રીતના દાહોદમાં જે પ્રિન્સિપલે એક 6 વર્ષની માઇનર પર રેપ કરવાના પ્રયત્ન કર્યા, એમનું મર્ડર કર્યું, એમાં એ 6 વર્ષની દીકરીનો તો કોઈ ગુનો હતો જ નહીં, પણ ક્યાંક પેલો આરએસએસનું જે આચાર્યનું આરએસએસનું બેકગ્રાઉન્ડ છે એનાથી એ કંઈ બી કૃત્ય કરશે ને બચી જશે એવો ભાવ હતો. એટલે આ એક ખોટું મિથ અને ભ્રમણા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અને નેતાઓમાં પ્રસરી છે કે લોકોમાં જે ધારણા બંધાઈ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશું એટલે તમામ ગુનામાં અમારા માફ થઈ જશે, એ રીતનું એક સીન આવ્યો છે. અને ત્યારે
આ જે ઘટના બની છે એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને સ્ટેટ લો એન્ડ ઓર્ડરના ફેલિયરની રાજ્ય સરકારે લેવી જોઈએ. તાત્કાલિક પગલાં લઈને જે બી આરોપી છે તેમને શોધીને એ લોકોમાં કડક સજા થવી જોઈએ. અને આ જે એક મિથ ઊભું થયું છે કે ગુજરાત ઇઝ અ સેફ હેવન, ગુજરાત હવે સેફ નથી રહ્યું. દરરોજ આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે. ન્યાયમાં આપણે ખૂબ પાછળ છે. તમે સ્ટેટિસ્ટિક્સ જોઈ લેજો તો ગુજરાત અત્યારે ક્રાઇમ, મહિલાઓની અગેન્સ્ટ જે ક્રાઇમ થાય છે એમાં હવે ટોચના અમુક સ્ટેટ્સમાં આવે છે ને એમાં પર્ટિક્યુલરલી ગુજરાત તો ક્રાઇમ રેટમાં ગુજરાતમાં વડોદરા શહેરનો તો ક્રાઇમ રેટમાં અત્યારે ખૂબ આગળ ક્રમ છે. ત્યારે એક મિથ જે ઊભું થયું છે કે ગુજરાતમાં બધી જ મહિલાઓની સેફટી છે, સિક્યોર છે, ને જેમ હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર સ્ટેટના એવું કહે છે કે આખી રાત તમે ઝૂમો અને ગરબા કરો અને બીજી સાઈડ જો એ જ ગરબામાં જતી યુવતીઓની સાથે આ રીતના ગેંગરેપના ઘટના બનતા હોય તો આનાથી ખરાબ નિંદનીય કૃત્ય શું હોઈ શકે. અને રાજ્ય સરકારમાં ગૃહ રાજ્યમંત્રીએ સેફટી ક્યાં એન્શ્યોર કરી મહિલાઓની, અને જો એ મહિલાઓ સેફ ના હોય તો પછી જેમ વડોદરામાં પૂર આવ્યું ને એવું કહ્યું કે તમે પોતાની ઘરે હોળી બાંધી લો, તમે પોતાની ઘરે બોટ બાંધી લો ને ટ્યુબ બાંધી દો, એમ પોતપોતે સિક્યોરિટી રાખીને તમે ફરો એ રીતની જાહેરાત કરો. કારણ કે સ્ટેટ તો હવે લો એન્ડ ઓર્ડર અને સેફટી એન્શ્યોર કરવા માટે સક્ષમ રહી જ નથી એવું અમારે ભાસ થાય છે. ત્યારે મા બાપ બી હવે દીકરીઓને બહાર મોકલતા ગભરાશે અને ચિંતિત રહેશે જ્યાં સુધી દીકરીઓ ઘરે નહીં આવે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર એન્શ્યોર કરવા માટે સફાળી સરકાર જાગે, મહિલાઓને સુરક્ષા પૂરી પાડે ને આવા જે દુષ્કર્મના કેસ થયા છે તમામને કડકમાં કડક સજા વહેલી તકે થાય, જેથી કરીને દાખલો બેસે ને અન્ય કોઈને આવું દુષ્કર્મ કરતા પહેલાં 1000 વાર વિચારે. બિલકુલ અમીબેન, શું લાગી રહ્યું છે એવું કે જે પણ જે દુષ્કર્મ પીડિતા હોય છે તેને સરકારી કે પછી સામાજિક રીતે કોઈ સપોર્ટ મળતો હોય કે નહીં, અને જો ના મળતો હોય તો એને કઈ રીતે જોવું જોઈએ, કઈ રીતે આપનો એક્શન આગળનો રહેશે? અનફોર્ચ્યુનેટલી આવા કેસીસમાં એક કેસ બહાર આવે તો અનેક કેસ એવા હોય છે જે બહાર નથી આવી શકતા. જે મહિલા હોય છે એમના પેરેન્ટ્સ હોય છે, એમના ફેમિલીઝ હોય છે, ક્યાંક પિયર પ્રેશર, ત્યાં ફ્રેન્ડ્સનું પ્રેશરથી ગભરાઈને પોલીસ ફરિયાદ સુદ્ધા નથી કરી શકતા. જ્યારે આવી કોઈ મહિલા આગળ આવે છે તો એમને જો ન્યાય નહીં મળે તો અન્ય મહિલાઓ અહીંયા આવતા ગભરાશે. કારણ કે એક સોશિયલ ટેબુ બી આની સાથે આપણા સમાજમાં જોડાયેલો હોય છે. ત્યારે જ્યારે કોઈ મહિલા હિંમત કરીને આ રીતના બહાર આવે છે ને એનો કેસ બહાર આવે તો એમાં ન્યાય એન્શ્યોર થવો જ જોઈએ. અને જે આરોપી છે, દુષ્કર્મી છે, એની જોડે કડકમાં કડક સજા ના મળે તો અન્ય લોકોની બી નૈતિક હિંમત આ રીતના વધી જાય, આ રીતના હિંમત વધી જાય અને એ આપણે કોઈ બી સંજોગમાં સાખી ના લે. અમીબેન, લાગે છે કે જે રીતે હવે જે ક્રાઇમનો ગ્રાફ છે, મતલબ કે મહત્વનું દુષ્કર્મનો આ જે ગ્રાફ છે ગુજરાતની અંદર હવે વધી રહ્યો છે, અને સાથે સાથે ક્યાંક સત્તા પક્ષ અને વિપક્ષે પરસ્પર સાથે મળી અને ભેગા થઈને કોઈ આના વિશે કોઈ આગળ પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ તેવું આપનું માનવું છે? વિપક્ષ માંગણી કરી શકે, વિપક્ષ ઇશ્યુઝ રેસ કરી શકે ને એ અમે કરીએ છીએ. પરમ દિવસે જ અમારા ઓપોઝિશન લીડર અમિતભાઈ ચાવડાએ બી પ્રેસ કોન્ફરન્સ કરીને જે દાહોદની ને અન્ય દુષ્કર્મની પીડિતાઓ છે તેમના માટે ન્યાયની માંગણી કરી, બહેનોને સિક્યોરિટી એન્શ્યોર કરવાની માંગણી કરી. પણ અલ્ટિમેટલી 30-30 વર્ષથી જ્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન. અમીબેન, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે છે ને તે એસપી વડોદરાના જોડાઈ ચૂક્યા છે રોહિત આનંદ. રોહિત સર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. પરંતુ જે સમગ્ર ઘટના સામે આવી અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે. હવે સૌ પ્રથમ અમે જાણવા માંગીશું, અમારા દર્શક મિત્રો પણ જાણવા માંગશે કે આ સમગ્ર ઘટનાક્રમ શું હતો? આજ લેટ નાઇટ અમે લોકોને ધ્યાનમાં આવ્યા હતા કે સેક્સ્યુઅલ એસોલ્ટનો એક બનાવ બન્યું છે અને પછી પીડિતા પોલીસનો સંપર્ક કર્યા હતા. પોલીસની ટીમ જે ઘટના સ્થળ હતી આપણા ભાયલી ટીપીની આસપાસમાં એ ત્યાં જોડાઈ હતી અને મળતી માહિતી મુજબ પીડિતા જે માઇનર છે એ પોતાના પુરુષ મિત્ર સાથે, એ પણ માઇનર હતા, એ લોકો ત્યાં ફરવા ગયા હતા અને રાત્રે 12 વાગ્યાની અરસામાં લગભગ 5 જેટલા માણસો 2 બાઇક ઉપર આવ્યા હતા. 2 લોકો તો વહી ગયા હતા, બટ 3 લોકો રોકીને એક એમના પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ કર્યા હતા. તો પીડિતા સાથે વાત કરીને જેટલી વિગતો મળી શકતી હતી, આરોપીઓને જેટલા વર્ણન પીડિતા પાસે મળી ગયા હતા એની આધારે અત્યારે અમે લોકો એને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, અત્યારે કોણ તે લોકો હતા? સ્થાનિક હતા કે પછી બહારના હતા? કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? એમાં ચૂંકી ખૂબ જ ડાર્કનેસ હતું
ત્યાં ઉજાસ બિલકુલ પણ નહોતો, ખૂબ જ અવાવરું વિસ્તાર હતું. તો એ લોકોને શારીરિક બાંધ બાબતમાં, એ લોકોની કદકાઠી બાબતમાં, એ લોકોની બોલચાલ બાબતમાં પીડિતા અને એમના મિત્ર તરફથી જેટલી પણ વર્ણન પોલીસને આપવામાં આવ્યું છે એના આધારે અમે લોકો તપાસ ચાલુ કરી ચૂક્યા છીએ. સર, અત્યારે કઈ કઈ ટીમ તપાસમાં જોડાઈ છે અને અત્યારે એ અમે લોકો માટે ખૂબ જ ટોપ પ્રાયોરિટી છે. મહિલાઓની સલામતી આખું ગુજરાત પોલીસ માટે ટોપ પ્રાયોરિટી છે અને આખી જિલ્લાની પોલીસ માટે અત્યારે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આ છે કે આ આરોપીઓને અમે લોકો કેવી રીતે હસ્તગત કરીએ. તો સર, અત્યારે નવરાત્રીનો આ તહેવાર પણ ચાલી રહ્યો છે, અનેક લોકો એકત્રિત થતા હોય, મોટી સંખ્યામાં રાતે ગરબાના આયોજકો પણ થતા હોય છે અને તેમાં લોકો ભાગ લેતા હોય છે, ત્યારે તે વખતે હવે સુરક્ષાને કઈ રીતે ધ્યાને આપશો અને કેવી રીતે આગળ કાર્યવાહી કરશો? જેટલા મોટા ગરબાઓ છે, જ્યાં મોટી ફૂટબોલ વાળો ગરબાઓ છે, જ્યાં એવા પાર્ટી પ્લોટ્સ ને ગરબા થાય છે, એ પહેલાથી જ અમે લોકોની રડારમાં જ છે અને એ બધું આયોજકો સાથે અમે લોકોની ડિટેલ પ્લાનિંગ અને ચર્ચા થયેલી છે. ક્રાઉડ મેનેજમેન્ટથી લઈને ટ્રાફિક મેનેજમેન્ટ બધું પાછો ધ્યાન રાખીને અમે લોકો પોલીસ બંદોબસ્ત ગોઠવી ચૂક્યા છીએ. સર, મહત્વની વાત છે કે અત્યારે સ્થળ જ્યારે આપણે નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે સ્થળ પરથી કોઈ એવી વસ્તુ મળી આવી છે ખરું કે જેને પુરાવા રીતે લઈ શકાય? એમાં કેટલીક વસ્તુઓ ત્યાંથી મળી છે, પીડિતાનો પણ કેટલીક વસ્તુઓ ત્યાંથી મળી છે અને જે આક્ષેપિતો છે એમનો પણ કેટલાક ગેજેટ્સ વગેરે ત્યાં મળ્યું છે. પણ વધારે ડિસ્ક્લોઝ એટલે નહીં કરી શકતા કે એ લોકો હજી કાનૂનની શિક્ષામાંથી બહાર છે. જો વધારે વિગત જાહેર કરીએ તો એ લોકો કદાચ ઘણા બીજા એવિડન્સીસ વગેરે ડિસ્ટ્રોય કરી શકે. આમાં કોઈ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થશે તેઓને પકડવા માટે તપાસ દરમિયાન? આપની ડિટેક્શન માટે જે પણ ટીમ છે એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. અને સર, બીજો એક પ્રશ્ન એ છે કે વડોદરા જેવી જ્યાં પ્રખ્યાત ગરબાનું આયોજન થતું હોય છે, પરંતુ આઉટ એટલે બહારની સાઈડથી જ્યારે તેઓ લોકો આવતા હોય છે, આવે અનેક અવાવરૂ જગ્યા હોય છે, ત્યાં આગળ કોઈ પોઈન્ટ એવા પર્ટિક્યુલર જગ્યા પર મૂકવામાં આવ્યા છે કે કેમ? આ ઘટનાનો પછી અમે લોકો ફરીથી જેટલી પણ આપણે સિક્યુરિટી પ્લાનિંગ છે એને ફરી એકવાર રિવ્યુ કરી રહ્યા છીએ અને એવી જગ્યાઓ ઉપર વધારે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જી, રોહન સર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને મહત્વ જાણકારી આપી છે. જે હતા રોહન સર કે જો એસપી છે અને અનેક એવી જાણકારી આપી કે હવે આગળ જ્યારે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે કઈ રીતે તેઓ સિક્યુરિટી પૂરી પાડવાના છે અને અનેક જે પ્રી આયોજન છે તે ફરીથી કરવામાં આવશે, તેમાં સુધારા વધારા કરવાનું યોગ્ય જણાતા તેઓ સુધારા કરશે. આપણી સાથે કોંગ્રેસના નેતા અમીબેન પણ જોડાયેલા છે. અમીબેન, જે રીતે એસપીએ જણાવ્યું છે કે જેટલી પણ આવી ઘટનાઓ ઘટી છે તેના અત્યારે તપાસ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ શું આપણો પ્રશ્ન એ જ હતો જે પહેલાં મેં તમને પૂછ્યો હતો કે જે સત્તા પક્ષ છે, વિપક્ષ છે, જે પરસ્પર સાથે બેસીને કોઈ યોગ્ય દિશામાં આને લઈને કોઈ કાયદો એવો મજબૂત થવો જોઈએ કે કેમ તે દિશામાં કોઈ કામ કરે? કાયદા તો ખૂબ મજબૂત જ છે, કાયદાનું પાલન નથી થતું. અનફોર્ચ્યુનેટલી કરપ્શન હવે જ્યુડિશિયરી સિસ્ટમમાં અને લો એન્ડ ઓર્ડરમાં બી કરપ્શન જતું રહ્યું છે અને જે ગુનેગારો હોય છે એ પૈસા ખવડાવીને સ્કોટ ફ્રી નીકળી જતા હોય છે, એમના કેસ ડિલે થતા હોય છે, એમના જજમેન્ટ પેન્ડિંગ થતા હોય છે અને લાખો એવા કેસીસ છે જેના જજમેન્ટ હજી નથી આવ્યા અને જે ગુનેગારો છે એ બેલ પર, જામીન પર, સ્કોટ ફ્રી ફરતા હોય છે અને એ જ એક સમાજમાં ખોટા ઉદાહરણ પૂરા પાડતા હોય છે કે આવા ગુના કરીને બી પૈસાથી અને ઓળખાણથી બચી શકાય છે. અને પર્ટિક્યુલરલી તમે રિસન્ટ કેસીસ જોશો એમાં તો પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીના લોકો જ પકડાય છે, ત્યારે રૂલિંગ પાર્ટી જે 30 વર્ષથી છે ક્યાંક એનો બી એક સત્તાનો નશો કહી દો તમે, તો એનો બી એક અહંકાર છે કે અમે કંઈ બી ગુના કરીને છૂટી જશું. તો ગુજરાતની જે અત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે, જ્યુડિશિયરીમાં જે મહિલાઓ સામે અત્યાચાર થયા છે ને એના ચુકાદા નથી આવ્યા, જેટલા પેન્ડિંગ કેસીસ છે આપ એના સ્ટેટિસ્ટિક્સ જોશો તો અલાર્મિંગ સ્ટેટિસ્ટિક્સ છે ને લાખો લોકો સ્કોટ ફ્રી ફરી રહ્યા છે જે ગુનાહિત પ્રવૃત્તિમાં એ લોકો ઇન્વોલ્વ છે. ત્યારે મહિલાઓનું રિસ્ક હજી વધતું જ જાય છે અને ક્યાંક ધાક ધમકી, લોભ, લાલચ અને કરપ્શનના લીધે જે ગુનેગારો છે બેફામ ફરી રહ્યા છે, ત્યારે તમામને ચેતવાની જરૂર છે. ને અમે ફરીથી આપના મારફતે ગુજરાતના હોમ મિનિસ્ટરને, ગુજરાતના મુખ્યમંત્રીને ડિમાન્ડ કરીએ છીએ કે લો એન્ડ ઓર્ડર પર્ટિક્યુલરલી આ નવરાત્રિના ટાઈમમાં જ્યારે લાખો યુવતીઓને લાખો મહિલાઓ ગરબા કરવા ઘરની બહાર રાતે નીકળતા હોય છે ત્યારે એમની સેફટી એન્શ્યોર કરવાની તમારી ફરજ છે અને સેફટી પ્રોવાઈડ કરવી જોઈએ. બિલકુલ અમીબેન, આપ અમારી સાથે જોડાને આપે પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો હાલ તો અત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે અને આગળ પણ આપણે અનેક પ્રતિક્રિયાઓ આ મુદ્દાને, આ કેસને લઈને લેવાના છે, પરંતુ આ લોકોએ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.